કવાંટ તાલુકાની અંદર સૈડીવાસણ ગામ કટોલ ફળિયાની અંદર ધોરણ 1 થી 5 ની નિશાળ હતી। એમાં આજે ચોથું વર્ષ થાય છે। જર્જરિત રૂમ હતી 2, એના કારણે એને તોડી પાડી અને આજે ચોથું વર્ષ થાય છે। તો અમારે દર વર્ષે એક દિવસે ગામ લોકો ભેગા મળીને જંગલમાંથી વાંસના ટોકરા કાપી લાવીને એને તારથી સરખી રીતે બાંધીએ, પછી તાટપત્રી ઉપર મૂકીએ છે। પછી એ વાવાઝોડામાં ઉડી જાય તો ફરી પાછું અમારે ઉપર મૂકવી પડે છે। પછી કૂતરા ઝઘડા એટલે છોકરા ભણવા બેહેલા હોય ત્યાં સીધા દોડીને આવી જાય છે, એટલે કોઈક છોકરાને કડી જાય તો અમારે જાતે વાલીને દવાખાને લઈ જવાનું થાય છે। એટલે જેમ બને તેમ અમારે કટોલ પ્રાથમિક શાળાની નિશાળ વહેલી તકે બને એ અમારી માંગ છે। તળવી અશ્વિનભાઈ। કવાંટ તાલુકાના સૈડીવાસણનું ખટોલ ફળિયું આવેલું છે, જેમાં ખટોલ ફળિયામાં એક નિશાળના 2 ઓરડા હતા, એમાં જર્જર થવાથી તોડી નાખેલા છે। અને હવે છોકરા અમારા અહીંયા 50 થી 60 છોકરા અભ્યાસ કરે છે। શિક્ષક આવે છે પણ છોકરાને બેસવા માટે મકાન નથી, તો સરકાર અમને મકાન બનાવી આલે વહેલી તકે એવી અમારી માંગ છે। આ સુપડું તો અમે જંગલમાંથી લાકડા અને વાંસના ટોકરા લાવી અને ગામના લોકો ફંડ ફાળો કરીને આજે તાટપત્રી મૂકીને છોકરા એના નીચે અભ્યાસ કરે છે। મુશ્કેલી તો બહુ પડે વરસાદમાં અને શિયાળામાં, પણ કરવાનું હું। કવાંટ તાલુકાની કટોલ પ્રાથમિક શાળામાં હાલ વિદ્યાર્થીઓ જે પરિસ્થિતિમાં રહીને બેસીને અભ્યાસ કરી રહ્યા છે, તેના માટે આચાર્યશ્રી સાથે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેનું આયોજન અને સૂચના આપી દેવામાં આવેલ છે। કટોલ પ્રાથમિક શાળાના જે ઓરડા બાબતના જે પ્રશ્નો છે એના માટે સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા ટેન્ડરિંગ પ્રોસેસમાં હાલ ચાલી રહી છે। ટૂંક સમયમાં ટેન્ડરિંગ પ્રોસેસ પૂર્ણ થયેથી ઓરડાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે।